सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेऽभीष्टसिद्धये अर्थतोऽप्यद्वयानन्दान् अतीतद्वैतभानतः गुरूणाराध्यवेदान्त सारं वक्ष्ये यथामति। तो ग्रंथकार कहूँ કે અનુબંધ ચતુષ્ટય દરેક ગ્રંથમાં પ્રવેશ થતાં પહેલાં આ ચાર જે ઘટકો છે અનુબંધો છે જે જાણવાથી આપણે ગ્રંથ પ્રત્યે પ્રવૃત્તિ થાય એનો પહેલાં ઉલ્લેખ કરવો આવશ્યક છે. તત્ર અનુબંધો નામ અધિકારી વિષય સંબંધ પ્રયોજનાની. અધિકારી વિષય સંબંધ અને પ્રયોજન આ ચારમયને અનુબંધ ચતુષ્ટય કહેવાય છે. હવે સમજાવી રહ્યા છે અધિકારી. તો અધિકારી કોને કહેવાય? સાધન ચતુષ્ટય સંપન્ન પ્રમાતા અધિકારી. જે આ ચાર પ્રકારના સાધનથી સંપન્ન છે, આ ચાર સાધન ધરાવનાર છે એવો પ્રમાતા જિજ્ઞાસુ છે એ અધિકારી છે. આવી સંપત્તિ કેવી રીતે પ્રાપ્ત થઈ? નિતાંત નિર્મલ સ્વાંત. નિતાંત નિર્મલ સ્વાંત. આ વિવેક વૈરાગ્ય વગેરે સંપત્તિ છે એ તો અંદર રહેલી જ છે. દરેકમાં વિવેક વૈરાગ્ય બધી સંપત્તિ દરેકમાં રહેલી જ છે. માત્ર એનો આવિર્ભાવ કરવાની જરૂર છે. અને એનો આવિર્ભાવ કયા પ્રકારના મનમાં થાય? નિતાંત નિર્મલ સ્વાંત. જે સંપૂર્ણ રીતે નિર્મળ બની ગયું છે એવા ચિત્તમાં આ વિવેક વૈરાગ્ય વગેરે આપોઆપ જ પ્રગટ થાય. એવું અંતઃકરણ કેમ પ્રાપ્ત કરવું? નિર્ગત નિખિલ કલ્મશતયા. જે અંતઃકરણમાંથી મનમાંથી
બધું જ કલ્મશ, બધી જ મલિનતા, બધા રાગદ્વેષ વગેરે મલિનતા દૂર થઈ ગઈ છે. કેવી રીતે થયું એવું? નિત્ય નૈમિત્તિક પ્રાયશ્ચિત ઉપાસના અનુષ્ઠાનેન નિત્ય કર્મ, નૈમિત્તિક કર્મ, પ્રાયશ્ચિત કર્મ, ઉપાસના આ બધાનું અનુષ્ઠાન કરવાને કારણે જેની સર્વ અશુદ્ધિ દૂર થઈ ગઈ છે અને જેને કારણે આ નિર્મળતા પણ અંતઃકરણનો સ્વભાવ જ છે. જે મલિનતા છે એ આગંતુક છે. એમ નિર્મળતા જળનો સ્વભાવ છે અને કચરો વગેરે હોય મલિનતા એ આગંતુક છે, તેવી રીતે નિર્મળતા એ આપણા અંતઃકરણનો સ્વભાવ છે. રાગદ્વેષ વગેરે મલિનતા તો અજ્ઞાનને કારણે, અવિવેકને કારણે આવી ગયેલી છે. અને કઈ વસ્તુ મહત્વની છે અને કઈ વસ્તુ નથી એવો વિવેક ન હોય ત્યારે જે મહત્વ નથી અને મહત્વ આપી દઈએ અને જે મહત્વનું છે એ છૂટી જાય. આવા અવિવેકને કારણે આ બધા રાગદ્વેષ વગેરે આપણા શત્રુઓ અંદર પ્રવેશ કરી ગયા છે. અને તેથી અનિત્ય નૈમિત્તિક આ બધા કર્મ જે છે નિષ્કામ હવે કરવામાં આવે તો આ મલિનતા દૂર થાય. સાથે એ પણ જરૂરી છે શું કરવું, શું ન કરવું. કામ્ય નિષિદ્ધ વર્જન પુરસ્સરમ. કામ્ય કર્મનો ત્યાગ કરવો, નિષિદ્ધ કર્મ ત્યાગ તો કરવાનો જ છે, પણ આ સાધક છે કામ્ય કર્મનો પણ ત્યાગ કરે. માત્ર નિષ્કામ ભાવથી આ બધા જ કર્મ કરે, નિત્ય નૈમિત્તિક વગેરે. તો ક્યાંક ક્યાંક તો એવું જણાય છે કે આટલી લાંબી પ્રક્રિયામાંથી પસાર થયા વગર કેટલાક એવા લોકો હોય છે જે જાણે કે બાળપણથી જ બધી સંપત્તિ લઈને ન જન્મ્યા હોય. કોઈ શંકરાચાર્ય હોય જેમણે 3 વર્ષે એમની 2 વર્ષે મલયાલમ શીખી લીધી, 3 સંસ્કૃત વગેરે વગેરે, 5 વર્ષે વેદ અભ્યાસ મળી ગયા, 7 વર્ષે વેદ બરાબર એનો પ્રભુત્વ પ્રાપ્ત કર્યું, 8 વર્ષે સંન્યાસ લીધો, 12 વર્ષે વેદાંતનું અધ્યયન થઈ ગયું, 16 વર્ષમાં બધા ભાષણની રચના થઈ ગઈ. અહીં તો એટલે કે અસ્મિન જન્મની જન્માંતરે હોય તો ભગવાન અવતાર હતા માટે એમના વિશે કંઈ કહેવાય નહીં, પણ આ જન્મમાં કે પૂર્વ જન્મમાં આ બધું કર્યું હશે. અત્યારે હિન્દુસ્તાનની અંદર એક જુવા ચાલે છે. આવા નાના નાના બાળકો હોય જે એવી જાતની ભેટ લઈને આવ્યા હોય કે બાળક બધું એને જે પૂછે કોઈ કહું એને ભૂગોળનો કોઈ પ્રશ્ન પૂછો એને આવડતો હોય. એક બાળકી છે એને તમે વેદ કહે છે કે 4 વેદમાંથી કશું તમે કહો એ કહી આપે તમને. આવું તો કે 6 વર્ષની ઉંમરે પ્રાપ્ત ના થાય. અંતે આ બધા તો બતાવે છે કે પૂર્વજન્મ છે અને આ બધી સંપત્તિઓ લઈને આવેલા છે. સાથે સાથે એક વેદના સંસ્કાર પણ છે. 2 વસ્તુ કહી, એક તો અંતઃકરણ શુદ્ધ છે, જોડે શાસ્ત્રના સંસ્કાર છે. એ શાસ્ત્રના સંસ્કાર કેમ પ્રાપ્ત થયા? વિધિવત અધીત વેદ વેદાંગત્વેન આપાતત અધિગત અખિલ વેદાર્થ. સમગ્ર વેદમાં જે કહેવાનું છે એનો એક સામાન્ય ખ્યાલ આ બાળકના વ્યક્તિને છે. બહુ ઊંડાણમાં જ્ઞાન ન હોય પણ સામાન્ય એને જ્ઞાન છે, સામાન્ય ખ્યાલ છે. વિધિવત, કારણ કે વિધિ પ્રમાણે જેણે વેદ વેદાંગ વગેરેનું અધ્યયન કર્યું છે ગુરુચરણે બેસીને, અને ગુરુજી પછી આ બધા શાસ્ત્રનો અર્થ પણ સમજાવે, એને કારણે જેને એક સામાન્ય ખ્યાલ છે કે વેદમાં શું છે. અમે કર્મકાંડ વગેરે વિશે એને વિશેષ ખ્યાલ હોય કારણ કે એ વિગતવાર સમજાવે, કારણ કે એને જીવનમાં એ પ્રકારે આચરણ કરવાનું છે સદા.
ઉપનિષદ વગેરેનો પણ એને એવો સામાન્ય પરિચય છે કે ઉપનિષદોમાં શું કહેવામાં આવ્યું છે એ સામાન્યતયા જાણે છે. આમ શાસ્ત્રના સંસ્કાર અને શુદ્ધ અંતઃકરણ, માત્ર શુદ્ધ અંતઃકરણ નહીં, શાસ્ત્રના સંસ્કાર સહિત, માત્ર શાસ્ત્રના સંસ્કાર નહીં, શુદ્ધ અંતઃકરણ સહિત આવું જે જિજ્ઞાસુ છે એને અધિકારી કહેવામાં આવ્યો. હજી અધિકારીની ચર્ચા ચાલે છે. પછી એમણે જે બધું કહ્યું, કામ્ય નિષિદ્ધ વર્જન પુરસ્સરમ, કામ્ય કર્મનો નિષિદ્ધ કર્મનો ત્યાગ કરવો. તો દુન્યવી ઈચ્છાઓથી પ્રેરાઈને જે કર્મ થતા હોય એ કામ્ય કર્મ, એવા કર્મનો ત્યાગ કરવો. એવું ક્યારે થાય? જ્યારે કામનાનો ત્યાગ કરવામાં આવે ત્યારે. એમને એમ ના થાય. અંદર કામના હોય અને આપણે કર્મ ન કરીએ તો અંદર ઘણો ગૂંચવાડો થાય, ઘણો સંઘર્ષ જન્મે. એટલે ધીમે ધીમે અંદરથી પણ કામનાઓ શાંત થઈ જાય. સાથે સાથે કામનાઓ જન્મે તો આપણે એને સમર્થન ના આપીએ અને એને પૂરી કરવા માટે આપણે પ્રવૃત્ત ન થઈએ. એ પણ ખરું. નિષિદ્ધ કર્મ તો જે પાપ ઉત્પન્ન કરનારા છે એનો ત્યાગ તો કરવો જ જોઈએ. નિત્ય કર્મ, નૈમિત્તિક કર્મ, પ્રાયશ્ચિત કર્મ, ઉપાસના, આ બધાનું પણ વર્ણન કરવામાં આવ્યું. આ બધાના અનુષ્ઠાનથી જેને બુદ્ધિ શુદ્ધિ, ચિત્ત એકાગ્ર્યમ, અંતઃકરણની શુદ્ધિ પ્રાપ્ત થઈ છે, ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત થઈ છે. હવે આગળ કહે છે કે પેલું સાધન ચતુષ્ટય સંપન્ન પ્રમાતા, સાધન ચતુષ્ટય સંપન્ન, આપણે શું છે? સાધન ચતુષ્ટય શું છે? તો હવે એનું વર્ણન કરે છે 132મા પાના પર. કાની સાધનાની કિયંતિ વા, કયા સાધનો છે અને કેટલા છે? એ પ્રકારનો પ્રશ્ન જન્મે. એના ઉત્તરમાં ગ્રંથકાર કહે છે સાધનાની નિત્યાનિત્ય વસ્તુ વિવેક ઇહામૂત્રાર્થ ફલભોગ વિરાગ સમાધિ ષટ્ક સંપત્તિ મુમુક્ષુત્વાની. તો જો ભાઈ આ ચાર સાધન છે એ આ પ્રકારે છે. તો પહેલા કહ્યું નિત્ય વસ્તુ વિવેક, એ પોતે સમજાવશે. પણ પહેલા તો નામથી આપણને કહે છે આ કયા ચાર સાધનો છે જે આપણે કેળવવાના છે, જે કેળવવા અત્યંત અગત્યનું છે. તો કે નિત્ય વસ્તુ વિવેક. વિવેક હોય તો પછી બીજું પ્રાપ્ત થાય વૈરાગ્ય. પહેલું સાધન છે વિવેક. વિવેક કોને કહેવાય એ સમજાવશે. વિવેક એટલે બે વસ્તુઓને એકબીજા કરતાં જુદી કરવી. બે વસ્તુઓ એવી ઓતપ્રોત થઈ ગઈ હોય, એવી મળી ગઈ હોય કે આપણને ભેદ ન પારખી શકતા હોઈએ, ત્યારે સૂક્ષ્મ દૃષ્ટિથી એ બે તત્વને જુદા કરીને જાણવા એને વિવેક કહેવાય. આવો વિવેક જોઈએ. એને કારણે વૈરાગ્ય જન્મે. ઇહામૂત્રાર્થ ફલભોગ વિરાગ. આ લોકમાં અને પરલોકમાં પ્રાપ્ત થતા જે કંઈ ઇન્દ્રિય ભોગો છે, જે કંઈ પ્રકારના સુખ છે, એ બધા સુખમાંથી વિરક્તિ.
તો વિવેકમાંથી જન્મે વૈરાગ્ય. એટલે પહેલા વિવેક છે, પછી વૈરાગ્ય છે. આ વૈરાગ્ય જેમ જેમ પરિપક્વ થતો જાય, પહેલા વિવેક વૈરાગ્ય બુદ્ધિના સ્તરે હોય, જેમ જેમ પરિપક્વ થતા જાય તેમ તેમ પછી આંતરિક સંપત્તિ પ્રાપ્ત થાય, સમાધિ ષટ્ક સંપત્તિ. શમ જેના આદિમાં છે, પ્રારંભમાં છે, એવી આ 6 સંપત્તિ. શમ દમાં પોતે જ કહે છે, ઉપર હતી તિતિક્ષા, સમાધાનમ, શ્રદ્ધા, અવક્રમી આવ્યો છે. અને એવું હોય તો પછી મુમુક્ષુત્વમ, મોક્ષની ઈચ્છા જન્મે. તો સાધન ચતુષ્ટય સંપન્ન પ્રમાતા. સાધનાનામ ચતુષ્ટયમ, આ સાધનોનું ચતુષ્ટય 4 પણ, 4 સાધનો. ખરેખર 4 તો કહેવાય ન જોઈએ, ખરેખર એક જ સાધન છે, વિવેક. એ બરોબર હોય તો વૈરાગ્ય જન્મે, એ બરોબર હોય તો સમાધિ ષટ્ક સંપત્તિ જન્મે, એ બરોબર હોય તો મુમુક્ષુત્વ જન્મે. છતાં 4 સાધન કહેવામાં આવ્યા. હવે આગળ વર્ણન કરે છે કે આ 4 સાધનો કયા છે. નિત્યાનિત્ય વસ્તુ વિવેકસ્તાવત બ્રહ્મૈવ નિત્યમ વસ્તુ તતઃ અન્યત અખિલમ અનિત્યમ ઇતિ વિવેચનમ. નિત્ય અનિત્ય વસ્તુ વિવેક. વિવેક એટલે કહ્યું પ્રમાણે છૂટા પાડવા. એ છૂટા પાડવાનો પ્રશ્ન ક્યારે હોય? જ્યારે એ બે વચ્ચેનો ભેદ બહુ સ્પષ્ટ ના હોય. દાળ અને ચોખા બેને ભેગા કરી તો તમે છૂટા પાડવા અઘરા નથી, કારણ કે ચોખાનો રંગ સફેદ હોય, દાળનો રંગ તો દાળ જેવો હોય, કેસરી હોય. એને સરળતાથી છૂટા પાડી શકાય. પણ ચોખા અને પેલા સફેદ પથ્થર ભેગા થઈ ગયા હોય તો જલ્દી છૂટા ના પાડી શકાય. એને જરા બહુ સૂક્ષ્મતાથી જોવા પડે, દરેક દાણાને અડકવું પડે. કારણ કે ઘણી વાર જોવાથી પણ સરખું દેખાય, એટલે સ્પર્શથી નક્કી કરવું પડે કે આ જે એકદમ કઠણ છે, પથ્થર છે. તેવી રીતે વેદાંતમાં દ્રષ્ટાંત આપવામાં આવે છે, તપ્તાય પિંડવત. લોખંડનો ગોળો અને અગ્નિ બે વચ્ચેનો સંયોગ. લોખંડના ગોળાને ભઠ્ઠીમાં તપાવવામાં આવે તો કાળા કર્મે એ ગોળો લાલ ચોળો બની જાય. એને આગનો ગોળો કહેવામાં આવે. આગના ગોળામાં 2 તત્વ રહેલા છે, લોખંડ અને અગ્નિ, પણ એક જ દેખાય, એક જેવું દેખાય છે. તો તે વખતે જો આપણને લક્ષણ ખબર હોય કે લોખંડનું લક્ષણ શું છે અને અગ્નિનું લક્ષણ શું છે, ખબર કે જે ગરમ હોય, લાલ હોય એ અગ્નિ હોય, જે ગોળ હોય એ લોખંડ હોય. અહીં તો આપણને ગોળ અગ્નિ દેખાય છે. એમાં જે ગોળપણું છે એ લોખંડનું છે અને લાલ રંગ છે, જે ગરમી ઉષ્ણતા છે એ અગ્નિની છે. આ પ્રકારે આપણને અગ્નિ અને લોખંડ એ બેના ધર્મ ખબર હોય, લક્ષણ ખબર હોય તો બુદ્ધિમાં આપણે એમને જુદા પાડી શકીએ. ભલે આપણને આંખોથી એક જ પદાર્થ દેખાતો હોય તો બુદ્ધિમાં વિવેક થાય, બે જુદા પડે કે વાસ્તવમાં આ 2 તત્વ રહેલા છે. તેમ જીવનમાં નિત્ય અને અનિત્ય બંને એવા ભેગા થયેલા છે ને કે એમને જુદા પાડવા જરા અઘરા છે. જ્યાં પણ અનિત્ય છે ત્યાં નિત્ય તો છે જ. આ દેહ કેવો છે? અનિત્ય છે. આ મન બુદ્ધિ, દેહ મન બુદ્ધિ ઇન્દ્રિયો સંગાત અનિત્ય. એટલે જેનો જે નશ્વર છે.
નાશ થવા યોગ્ય છે. એનું અનિત્ય અનિત્ય નિત્ય એટલે અવિનાશી, અનિત્ય એટલે વિનાશી, જે વિનાશશીલ છે, જે નશ્વર છે. તો આપણો દેહ, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ બધા કેવા છે? નશ્વર છે. અત્યારે આપણે એને આત્મા માનીએ છીએ એટલે આપણે કહેવામાં છે કે નહીં નહીં, જે નશ્વર હોય એ આત્મા ન હોય, જે નિત્ય હોય આત્મા હોય. નિત્ય અનિત્ય વસ્તુ વિવેક. અહીં વ્યાખ્યા કરવામાં આવી કે નિત્યાનિત્ય વસ્તુ વિવેક તાવત. તો પહેલા આપણે નિત્યાનિત્ય વસ્તુ વિવેકની વાત કરીએ તો આપણને બે વસ્તુઓના લક્ષણ ખબર હોય ને તો આપણે બેને જુદા પાડી શકીએ. ઘણીવાર બે બહેનો એકદમ સરખી જ દેખાતી હોય, જોડિયા હોય, આમ પહેલી નજરે આપણે સરખું ભૂલ થાપ ખાઈ જતો વારંવાર, એકને બદલે બીજાને બદલે ઘણી વાર થતું હોય. એકની વસ્તુ બીજાને મળી જાય, બીજાની એકને મળી જાય. કેટલો સોનું તારમડા મોકલાવ્યું છે, પણ મારે માટે નથી, પેલી માટે મોકલાવ્યું, પણ આપણે એ ભેદ ના પારખી શકીએ. પછી આપણને લક્ષણ કહેવામાં આવે કે જો ભાઈ આના આ પ્રખાના એ બુટ્ટી પહેરે છે ને પેલી પેલા આ તો ખાલી કલ્પના કરો બીજી બુટ્ટી પહેરે છે. આના ચશ્માની ફ્રેમ આવી છે, પેલા ચશ્માની ફ્રેમ બીજી છે. આમ એ બેમાં જે પ્રકારની જુદાઈ છે, જુદાઈ વિશે જો તરફ આપણું ધ્યાન દોરવામાં આવે તો પછી આપણે એમના લક્ષણથી ઓળખી શકીએ કે આ અ છે, આ બ છે. તેમ નિત્ય વસ્તુ કોને કહેવાય, અનિત્ય કોને કહેવાય? ભાઈ આ બે ભેગી છે. જો જુદી જુદી હોત ને, નિત્ય અહીં હોત, અનિત્ય ત્યાં હોત, તો આપણે બેને જુદા ઓળખી શક્યા હોત. પણ જ્યાં પણ અનિત્ય છે ત્યાં નિત્ય રહેલું છે. જેવી રીતે પેલો અલંકાર હોય એની અંદર અહીં બધા છે આપણી પાસે. આમાં પણ નિત્ય અનિત્ય બંનેનો સંયોગ છે. આનો જે આકાર છે, નામ છે, રૂપ છે, એ બધું કેવું છે? અનિત્ય છે. આમાં જે સુવર્ણ છે એ નિત્ય છે. એટલે આપણે લક્ષણ જાણતા હોઈએ કે જે પરિવર્તનશીલ છે એ અનિત્ય છે, જે પરિવર્તન રહિત છે એ નિત્ય છે. તો સોનું જે છે પરિવર્તન રહિત છે, આનો આકાર બદલાયા કરે, અને ઓગાળવામાં આવે તેનો આકાર બીજો થઈ જાય, પણ એના સોનાપણાનો કોઈ નાશ ન થાય. સોનું નિત્ય છે, અને અલંકાર કહો, નામરૂપ કહો, અનિત્ય છે. એ સોનું જુદું આવતું હોત, નામરૂપ જુદા આવતા હોત તો એને ઓળખવા સરળ થઈ જાય, પણ એવું નથી થતું. તેવી રીતે દરેક પદાર્થની અંદર આમાં ઘડો ને માટી તો ખરા જ, પણ જોડે આ પદાર્થ છે એ છે, ભાસે છે, પ્રિય છે. ઘડો છે, ઘડો ભાસે છે, ઘડો પ્રિય છે. હોવું, ભાસવું, પ્રિય હોવું. અસ્થિ, ભાતિ, પ્રિય. અને સાથે નામ અને રૂપ, આ પાંચ સાથે આવે છે. અંશ પંચકમ, દરેક પદાર્થના આ પાંચ અંશ છે, ભાસે છે, પ્રિય છે, નામ છે અને રૂપ છે. આદ્યત્રયમ બ્રહ્મરૂપમ, આમાં અસ્થિ, ભાતિ, પ્રિય અથવા સત ચિત આનંદ એ બ્રહ્મ છે. જગત રૂપમ તત્વોદ્વયમ, નામ રૂપ છે એ જગત છે, અધ્યારોપ છે, મિથ્યા છે. આમ સત્ય અને મિથ્યા, નિત્ય અને અનિત્ય, બ્રહ્મ અને જગત. જગત કયો અંશ છે? આ નામ રૂપ અંશ છે એ જગત છે. અસ્થિ, ભાતિ, પ્રિય અંશ છે એ બ્રહ્મ છે. અહીં કહે છે બ્રહ્મ એવ નિત્યમ વસ્તુ,
તથા અન્યત અખિલમ અનિત્યમિતિ. બ્રહ્મૈવ નિત્યમ વસ્તુ, માત્ર બ્રહ્મ અસ્થિ ભાતિ પ્રિય એ જ માત્ર નિત્ય છે. તતઃ અન્યત અખિલમ, એ સિવાય જે નામ રૂપ છે એ અનિત્ય છે. અવિવેક. નિત્યાનિત્યમ અનિત્યમિતિ વિવેચનમ. આ પ્રકારે વિવેક. આ તો હજી અત્યારે આ તો એકદમ શરૂઆત છે, એટલે એવું નથી કે એને આ દર્શન થઈ ગયું. પણ વેદમાં આવું બધું વર્ણન આવે ને એ પરથી એને ખ્યાલ આવે કે વેદના સંસ્કાર છે. વેદના સંસ્કાર હોવાને કારણે એને પેલા વેદના વાક્યો સાંભળ્યા હોય કે કંઈક નિત્ય વસ્તુ છે ખરી. મુંડકોપનિષદ કે નિત્યમ વિભુમ સર્વગતમ સુસૂક્ષ્મમ, પરમાત્મા નિત્ય છે, સર્વવ્યાપક છે, સૂક્ષ્મ છે. આકાશવત સર્વગતશ્ચ નિત્ય, પરમાત્મા આકાશી જેમ સર્વવ્યાપક છે, નિત્ય. આવું સાંભળેલું છે. એટલે કેવું ને કે એને વેદનું અધ્યયન કરેલું છે, ઉપનિષદનો પાઠ કર્યો છે, એનો સામાન્ય અર્થ જાણે છે. એટલે હવે તો વાક્યો પેલા સાંભળેલા છે. વારંવાર નિત્ય શબ્દ છે ને એ આવતો હોય છે. અજો નિત્ય શાશ્વતો એમ પુરાણ, પરમાત્મા અજન્મા છે, નિત્ય છે, શાશ્વત છે, પુરાણ છે. યો ભૂમા તદ અમૃતમ, જે ભૂમા છે, જે સર્વવ્યાપક છે, એ અમૃત છે, એ નિત્ય છે. આ પ્રકારના વાક્યોથી પેલા સંસ્કારને કારણે એને ખ્યાલ આવે છે કે આ બ્રહ્મ છે એ નિત્ય વસ્તુ છે, અને બાકીનું જે જગત છે, નામ રૂપ છે, એ અનિત્ય છે. આ પ્રકારનો વિવેક. વિમત અચેતન વર્ગ અનિત્ય વિભક્તત્વાत् ઘટપટ સ્તંભાદિવત. બ્રહ્મ કેવું છે? ચેતન છે, ચૈતન્ય છે, નામરૂપ અચેતન છે. જગત કેવું છે? જડ છે, અચેતન છે. આ જગત અનિત્ય છે, નશ્વર છે, અનિત્ય. બસ આટલો આ પ્રકારનો વિવેક. જગત અનિત્ય છે, જગતનું અધિષ્ઠાન બ્રહ્મ છે, એ નિત્ય છે. આ તો જાણે આ રીતે થયું. પણ એ સિવાય પણ આપણા સ્વામીજી મહારાજ કે આવો વિવેક એમને ના જન્મે. કંઈક પૂર્વના સંસ્કાર આપણા હોય, એ સંસ્કાર વળી ફળીભૂત થાય ત્યારે આપણા મનમાં આ પ્રકારનો વિવેક જન્મે કે આપણને એવા સ્થાને લઈ જવામાં આવે જ્યાં આપણને આ પ્રકારની પરિચય થાય. કોઈ પેપર બેગ, સ્વામીજી કહે પેલા પુસ્તક પર ચોપડીઓ મળે છે ને બધી બુક સ્ટોલ પર, એવી કોઈ ચોપડી લઈ લો તમે અને તો વાંચો, એમાંથી તમને એકદમ દ્રષ્ટિ પ્રાપ્ત થાય. એવું બની શકે. કોઈ સત્સંગમાં જઈ ચડ્યા, ત્યાં કે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ જાય, સાંભળવામાં આવે, કશું થાય ખરું. કંઈક આવી અંદર જે વસ્તુ રહેલી છે એને ઉત્તેજિત કરનાર, એને જાગૃત કરનાર કશું હોય ખરું. પેલું અંતઃકરણ શુદ્ધ છે ને એટલે આવી જાતની સંભાવના રહેલી જ છે. પણ છતાં પણ આ પ્રકારનો વિવેક થવો કે કોઈક નિત્ય વસ્તુ છે અને બાકીનું બધું અનિત્ય છે, એ પ્રકારનો એક બૌદ્ધિક વિવેક પણ થવો. ક્યાં તો કોઈ આપણું ધ્યાન દોરનારું નીકળે ત્યારે ખ્યાલ આવે કે આત્મા નિત્ય છે, બ્રહ્મ નિત્ય છે, અસ્થિ ભાતિ પ્રિય નિત્ય છે. આવી સામાન્ય સમજ પડે. એકમ બ્રહ્મ એક બ્રહ્મૈવ નિત્યમ વસ્તુ અન્યત અખિલમ અનિત્યમિતિ. એટલે હવે એક સામાન્ય ખ્યાલ આવવો
એ સિવાય એવો પણ એક ખ્યાલ આવવો જે તરફ આપણું ધ્યાન દોરવામાં આવે કે હું જીવનમાં શું ઈચ્છી રહ્યો છું. એટલે આવી જાતનો માણસ છે જેને જીવન વિશે વિચાર કરે. મનમાં સાત્વિકતા હોય ને તો આ પ્રકારે વિચાર પદ્ધતિ મનમાં જાગે કે ભાઈ જીવનમાં શું ઈચ્છી રહ્યો છું. સામાન્ય માણસો તો આવો બધો વિચાર ન કરે અને પેલું ઘરેડમય જીવન રોજ બરોજનું જીવ્યા જ કરે. બીજા બધા જેમ જીવતા હોય એમ એ બધા કર્યા કરે. એવા મોટા ભાગના લોકો હોય. કોઈક જરા જુદો હોય તો જ આ દુનિયાનું કલ્યાણ એ લોકો જ કરનારા છે ને. મોટા મોટા વૈજ્ઞાનિકો હોય એ તો કેટલા મને એક હોય. કેવી કેવી ઉત્તમ શોધખોળો કરી હોય, ક્યાંક એમને કંઈક સૂઝ્યું હોય. મોટા કવિઓ હોય, મોટા લેખકો હોય, મોટા વૈજ્ઞાનિકો હોય, બીજા બધા મહાપુરુષો હોય, બધા પૂર્ણ સંસ્કાર લઈને આવેલા હોય ને કશીક વસ્તુ બને સંસ્કારને જાગૃત કરે. તો આ પ્રકારનો વિચાર તે મનુષ્ય પ્રેરાય કે હું સતત કર્મ કરી રહ્યો છું. મારા મનમાં સતત ઈચ્છાનો ઉદ્ભવ થઈ રહ્યો છે. આ બધી ઈચ્છાઓ એક પછી એક પૂરી કરવા છતાં એ ઈચ્છાનો અંત નથી આવતો. તો આ બધી ઈચ્છાની પાછળ એવી છે ઈચ્છા શું છે જે હું ઈચ્છી રહ્યો છું, જે નથી મળતું, જેને કારણે ઈચ્છાઓ પૂરી થતી જ નથી. એવું કદાચ વિચાર પરીક્ષ લોકાન કર્મ ચેતાન. અત્યાર સુધી જીવનમાં જે કંઈ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય એ વિશે મનુષ્ય વિચાર કરે કે 8 આટલું તો બધું સિદ્ધ કર્યું છે, પણ મને પેલો આંતરિક સંતોષ જન્મ્યો છે ખરો. મને એમ લાગે છે કે જીવનમાં મારું કૃતકૃત્ય થયું હોય, કૃતાર્થ થયું હોય, મને સંતોષ મળે તો કે નથી મળ્યો. તો મને શું જોઈએ છે? અત્યાર સુધી જે બધું મળ્યું છે એ અનિત્ય વસ્તુઓ મળી છે, કંઈક સંતોષ આપે અને વળી પાછી એ સંતોષ આપવા માટે અશક્તિમાન બની જાય. મને શું જોઈએ છે? ત્યારે ખ્યાલ આવે કે મને તો નિત્ય વસ્તુ માટે મને એવું સુખ જોઈએ જે ક્યારે એ આવ્યા પછી ક્યારે જાય જ નહીં. મને સુખ તો જોઈએ એ તો બધા જાણે છે, મને નિત્ય સુખ જોઈએ, કાયમી સુખ જોઈએ. આવી જાતની એક સૂઝ જન્મવી એ પણ ભગવાનની મોટી કૃપા છે. નિત્યાનિત્ય વસ્તુ વિવેક કે નિત્ય વસ્તુ છે એવું નહીં, મારા માટે અગત્યની છે. દુનિયામાં ભલે ને બ્રહ્મરૂપ નિત્યમાં આપણને શું, પણ હું બ્રહ્મને હું જે ઈચ્છું છું એ નિત્ય છે. મારા જીવનનો પુરુષાર્થ નિત્ય છે. નિત્ય વસ્તુની પ્રાપ્તિ એ હું ઈચ્છી રહ્યો છું, એના માટે સતત પ્રયત્ન કરી રહ્યો છું. એ જ ખરેખર પુરુષાર્થ છે, એ જ ખરેખર જીવનનું ધ્યેય છે. આવા પ્રકારની કંઈક સમજ જન્મવી, એને આપણે નિત્યાનિત્ય વસ્તુ વિવેક કહીશું. આવું થાય તો પછી શું થાય? પછી આગળ કહે છે વિવેક પછી આવે વૈરાગ્ય. તો વૈરાગ્યની વ્યાખ્યા કરે છે ऐहिकानां स्रक्चंदन वनितादि विषयभोगानां कर्मजन्यतया अनित्यत्ववद आमुष्मिकाणाम् अपि अमृतादि विषयभोगानां अनित्यतया तेभ्यः नितरां विरतिः इहामुत्रार्थ फलभोग विरागः. કહ્યું ઇહામૂત્રાર્થ ફલભોગ વિરાગ હૈ. બહુ લાંબુ વાક્ય છે. ઇહ અમૂત્ર અર્થ ફલ ભોગ વિરાગ. અર્થ એટલે પદાર્થ. ટૂંકમાં ઇહ એટલે આ લોકમાં, અમૂત્ર એટલે પરલોકમાં. વારંવાર પરલોકની વાત આવ્યા જ કરશે અહીંયા આગળ કે એ વખતના સંસ્કાર એવા હતા.
હજી હિન્દુસ્તાનમાં થોડા ઘણા એવા સંસ્કાર તો ખરા કે મારું મરણ સુધરે, એટલે મરણ પછી મને એવી ગતિ પ્રાપ્ત થાય, મને કંઈ સ્વર્ગ વગેરે કશું પ્રાપ્ત થાય, એટલે એવી જાતનો કંઈક આપણો તો એવો ખ્યાલ તો ખરો, દુનિયાભરમાં છે જો કે. પણ અત્યારે આપણે બહુ ચિંતા મરણ પછી કરતા નથી હોતા. હવે સ્વર્ગ વગેરે આપણા બહુ સંસ્કારમાં છે નહીં, મોટે ભાગે કોઈક હશે, પણ સામાન્ય રીતે એવું સ્વર્ગ વગેરેનું કોઈ કે મને મર્યા પછી સ્વર્ગ મળે માટે અત્યારે આ કરું છું જેથી મર્યા પછી સ્વર્ગ મળે, એવું ભાઈ ભાગ્ય જ લોકો કરતા, એ જમાનામાં કરતા હતા. આ જીવનમાં ખૂબ બધું કષ્ટ વેઠીને જાત જાતના કર્મ વગેરે કરે, તપશ્ચર્યાઓ કરે, શેના માટે? જેથી મૃત્યુ પછી મને સ્વર્ગલોક અને એના બધા ઉપભોગ પ્રાપ્ત થાય. એવી કોને કેમ એવી ઈચ્છા હોય છે? એટલે કે અમૂત્ર ઘણા આ જીવનથી લોકો કંટાળી ગયા હોય છે. અહીં એટલું દુઃખ જાત જાતનું બધું હોય છે કે માણસ કંટાળીને એવી કલ્પના કરે કે એવું કોઈક જગત હોય કે એવો કોઈ લોક હોય જે આવું કોઈ દુઃખ જ ના હોય, જ્યાં કોઈ હાડમારી ના હોય, જ્યાં બધી વસ્તુ અનુકૂળ જ હોય. કેવું સરસ થાય ને, બધા પદાર્થો અનુકૂળ હોય, વળી પદાર્થોને મેળવવામાં કોઈ હાડમારી ના ભોગવવી પડે, એમને ભોગવવામાં કોઈ મુશ્કેલી ના નડે, એવી જાતની પરિસ્થિતિઓ. કેવું સરસ સુખ જ સુખ. આવી કલ્પના આવું જ્યાં પ્રાપ્ત થાય એને કહેવાય સ્વર્ગ. એટલે માણસ અહીંથી કંટાળીને છેવટે એવી વસ્તુ ઈચ્છે એવું બને. એટલે અહીં પ્રત્યે વૈરાગ્ય જન્મે ઘણી વાર, તોય પણ પેલા સ્વર્ગ પ્રત્યે વૈરાગ્ય જન્મે કે ના એ પણ જન્મે. એ કહે છે કે વૈરાગ્ય એટલે આપણા મનમાંથી રાગ દૂર થઈ જાય, આસક્તિ દૂર થાય, ભોગની ઈચ્છા દૂર થઈ જાય. ટૂંકમાં અન્યત્ર બીજે ક્યાંકથી સુખ મેળવવાની જે લાલસા હોય છે એમાંથી મુક્ત થઈ જવાય. વૈરાગ્ય બહુ જ મહત્વનો છે. વૈરાગ એટલે રાગનો અભાવ, એની સ્થિતિને વૈરાગ્ય કહેવાય. વિગત રાગ યસ્માત સહ વિરાગ, જેમાંથી રાગ જતો રહ્યો છે એને વિરાગ કે. વિરાગસ્ય ભાવ વૈરાગ્યમ, આ વિરાગની સ્થિતિને વૈરાગ્ય કહેવાય. વૈરાગ એટલે મનની એવા પ્રકારની સ્થિતિ જેમાં કોઈ રાગ ના હોય, કોઈ આસક્તિ ના હોય, કે આકર્ષણ ના હોય કશી વસ્તુ માટે. સાથે સાથે રાગ ના હોય તેમ દ્વેષ પણ ના હોય. આમ રાગ અને દ્વેષ રહિતની મનની સ્થિતિને વૈરાગ્ય કહેવાય. એ પણ શરૂઆતમાં બૌદ્ધિક સ્તરે હોય. આ બધી વસ્તુ પચવાની છે તો, પણ શરૂઆતમાં કેવું બૌદ્ધિક સ્તરે હોય કે આ બરોબર સમજી ગયો કે જગતના બધા ભોગો નશ્વર છે. એ પણ આપણું ધ્યાન દોરનારું કોઈક જોઈએ ખરું. ભગવદ્ ગીતામાં ભગવાન કે યહી સંસ્પર્શજા ભોગા દુઃખયોને એવતે આદ્યંતવંતઃ કૌંતેય ન તેષુ રમતે બુધ. હે કૌંતેય, આ જગતના વિષયોમાંથી જે સુખ પ્રાપ્ત થાય છે એ તો બધું દુઃખનું જ મૂળ છે. એટલે માણસને બધું સુખ દેખાય કર્યું પણ દુઃખનો વિચાર ના કરે. ડાયાબિટીસ થયો તો પણ ખીર આપણી સામે આવે એટલે આપણે એનો જે આનંદ છે એનો વિચાર આવે, પણ એના પરિણામે શું થાય એનો વિચાર માણસ ના કરે. દુઃખયોને, આ તો ખાલી ડાયાબિટીસ સામે આપણે કોઈ એનો કંઈ વિરોધ નથી, પણ આ એક દ્રષ્ટાંત છે. રોજ રોજ અહીં તો બધા ભિક્ષાઓ જ ચાલ્યા કરે છે. ચાલો રસોઈ કશો મજા કરવા માટે જ આવ્યા છીએ.
પણ આપણને નવી મોટર ગાડી જોઈતી હોય, નવું ઘર જોઈતું હોય, આવી બધી વસ્તુઓ જોઈતી હોય જે આપણા આનંદના સાધન છે, એના વિશે વિચાર કર્યો જણાય કે એની પ્રાપ્તિ માટે કેટલો સંઘર્ષ કરવો પડતો હોય છે. કેટલી લોન લેવી પડે ને ક્યાંથી ક્યાં બધી જાત જાતની ગોઠવણો કરીએ ત્યારે આપણો ગમતો એક ફ્લેટ આપણને મળે કે કેટલા વર્ષોની મહેનત કર્યો ત્યારે ઘર બાંધી શકાય. મોટા ભાગના લોકોને આવું છે, બધાને આવું નહીં હોય તો આપણે કેટલી બધી બચત કરી હોય, લોન વગેરે લીધો તો મોટર ગાડી પ્રાપ્ત થાય, એના પછી હપ્તાઓ તો ભર કરો, અડધો પગાર હપ્તામાં જ જતો રહે. એ વસ્તુની પ્રાપ્તિમાં સંઘર્ષ, એ મળ્યા પછી એને ભોગવવામાં એ સંઘર્ષ. કારણ કે અમદાવાદની અંદર મોટર ગાડી એટલે સાચવવી અઘરી છે. કોણ ક્યારે ગોવો મારી જશે, કોણ ક્યારે ઘસી જશે, કશું કહેવાય જ નહીં. તમે ગમે એટલી દરકાર ભલે ને કરો તો દુનિયા તો દરકાર કરતી જ નથી ને. ચિંતા રહે આપણને જરા. મોટર ગાડી વાળા તો મને જ ચિંતા રહે કે ભાઈ આની બીજી ગાડી બહુ સલામત રહે, ભગવાન એનું ભલું કરે. કે જે પ્રકારનો ટ્રાફિક ત્યાં હોય છે અમદાવાદની અંદર, એમાં કોઈ માણસ સલામત રહી જ કેમ શકે એ જ હું કલ્પી શકતો નથી. લોકો ગાડી ચાલો આટલે નજીક હોય, ઇંચનું અંતર હોય. અમેરિકાના માણસો કલ્પી જ ના શકે આટલી પહોળી લેનમાં આટલી ગાડીઓ હોય, એની પછી કેટલા ફૂટનું અંતર હોય. આવું હોય એવી કલ્પના જ ના કરી શકે. એ દ્રષ્ટિએ તો આપણા ડ્રાઈવરો એકદમ કુશળ છે બધા. આવી ચલાવે, ત્યાંથી આમ પેલું આમ નાક અંદર ખોસે, મોડું અંદર ખોસે, અને કોઈ ચિંતા નથી કે પેલો માણસ આટલી પૂરપાટ આવી રહ્યો છે અને હું અંદર ખોસું છું તો શું થાય. ના, એ તો એ જોઈ લેશે. મારો હક છે, મેં બોટી લીધી આ સ્થાન, હવે એને જે કરવું એ કરે. કેટલું જોખમ લોકો ખેડતા હોય છે. તો વિચાર કરી ત્યારે ખબર પડે કે કેટલો બધો સંઘર્ષ રહેલો છે. વસ્તુ મેળવવામાં સંઘર્ષ, એને જાળવવાનો સંઘર્ષ, અને ન કરે નારાયણને વિયોગ થઈ જાય તો મહાન પાછો સંઘર્ષ. એ જે થોડું ઘણું સુખ પણ મળતું લાગે છે ભગવાન કે એ પણ વિષયમાંથી આવતું નથી, એ સુખ પણ આત્મામાંથી જ આવે છે. ખરેખર તો આ વિષયો તો માત્ર દેખાવો જ, આપણે સુખ આપવાનો દેખાવ ઉત્પન્ન કરે છે. એ તો આપણું સુખ આપણને પાછું આપે છે. વિવેચન, આવું પણ કોઈક આપણું ધ્યાન દોરનારું જોઈએ. અને સુખ તો અંદરમાં રહેલું છે. બાહ્ય સ્પર્શેષુ અસક્ત આત્મા વિંદત્યાત્મની યત સુખમ. તો બહારના વિષયો છે એમાં જે અનાસક્ત, જેમાં આસક્તિથી મુક્ત થયો, તેનું મન અંતર્મુખ બન્યું, એને જે આંતરિક સુખ છે પ્રાપ્ત થાય છે. ભગવદ્ ગીતામાં ભગવાન કે આ વિષયોમાંથી સુખ પ્રાપ્ત, એ તો બંધન કરનારું છે, પરતંત્ર બનાવનારું છે. આપણે જેમને વ્યસન થવા માંડે છે, આપણે પરતંત્ર થતા જઈએ છીએ. આમ આ દુનિયાના જે વિષયો છે એમાંથી મળતું સુખમાં વાસ્તવમાં દુઃખનું જ પ્રધાનતા રહે છે, દુઃખની જ. જેમ જેમ સમજ પડે ને તેમ આપણને એના પ્રત્યેનું જે એક આકર્ષણ છે ને એ ધીમે ધીમે જતું રહે. જો ન ગયું હોય એનો અર્થ એ તો કે આપણે હજી પૂરતો એના પર વિચાર નથી કર્યો. કશી વસ્તુ માટે આપણે આકર્ષણ હોય એનો અર્થ એ થયો કે હજી એનો સ્વભાવ બરોબર સમજ્યા નથી. આમ આ લોકમાં પ્રાપ્ત થતા પદાર્થોના જે સુખ છે એ સુખ ખરેખર તો અનિત્ય તો છે જ, નશ્વર તો છે જ, પણ સાથે સાથે અનેક બધા દુઃખથી સંમિશ્રિત છે. એટલું જ નહીં, પરંતુ એટલું સુખ પણ પદાર્થમાં મળતું હોત તો બરોબર છે. એટલું પદાર્થ ખરેખર એમાં એક સુખનો અંશ માત્ર નથી, લેશ માત્ર નથી. યો વૈ ભૂમા
તો સુખમ જે ચૈતન્ય હોય એમાંથી જ આનંદ પ્રાપ્ત થાય. જળમાં ક્યારે પણ સુખનો લેશ પણ ના હોય. અને ચૈતન્ય તો એકમાત્ર આત્મા જ છે. અને માટે સુખ ત્યાં જ હોઈ શકે, બીજે ક્યાંય સુખ હોઈ ના શકે. આવી રીતે આપણને દુનિયામાંથી પ્રાપ્ત થતા સુખ જે છે ને, આ તો ઇન્દ્રિય સુખની વાત કરી. બીજા ઘણા પ્રકારના સુખ છે. એક અહંકારનું સુખ છે, એ પણ એવું જ છે. કોઈ આપણું સન્માન કરે એટલે આપણે આનંદ થાય, આપણી પ્રતિષ્ઠા થાય તો આપણે આનંદ થાય, સત્તા પ્રાપ્ત થાય આનંદ થાય, આપણે લોકોનું નિયંત્રણ કરી શકીએ તો આપણને આનંદ થાય. આ બધા અહંકારના સ્તરના સુખ છે. એ પણ એવું જ છે. એને માટે પણ મહાન પ્રયત્ન કરવો પડે. અને એ ક્યાં સુધી ટકવાના છે પાછા? વસ્તુમાં સુખ હોત તો હંમેશા આપણે સુખ આપતી હોત, એવું તો છે જ નહીં. અત્યારે જે સુખ આપે છે એ પછી સુખ આપતી નથી. એ જ બતાવે છે કે સુખ કે એનો સ્વભાવ નથી. અને મને જે સુખ આપતી હોય એ તમને સુખ ના આપે કે દુઃખ પણ આપે, એવું પણ બને. બસમાં બેઠા હોઈએ, આપણી બાજુમાં આવે એક ગામડાનો પેલો ઉતારો પેસેન્જર બેસી ગયો અને ધીમે ધીમે બીડી કાઢે અને પછી બીડી ફૂંકવા માંડે. બીડીનો ધુમાડો એના નાકમાં ના જાય, મારા નાકમાં જ આવે બાજુમાં બેઠેલાને. એને સ્વર્ગનો આનંદ છે, આપણે નરકનો દુઃખ છે. વસ્તુમાં સુખ હોત તો બધાને સુખ મળવું જોઈએ તો હોત ને, તો એવું નથી બનતું. આપણી પ્રિયમાં પ્રિય વસ્તુ હોય તો એવો તો નિયમ નથી કે 24 કલાક સુખ આપે, એવું કશું જ ના હોય. એ જ બતાવે છે કે સુખ ત્યાં નથી. જેમાં હોત તો આપણું કામ થઈ ગયું હોત. આપણે આઈસ્ક્રીમ બહુ ભાવે તો સુખ એમાં હોત તો આપણે રેફ્રિજરેટરમાં ભરી જ રાખેલો જ હોત. જરાક આપણું મન ભરે થાય એક આઈસ્ક્રીમ ખાઈ લીધો, થોડો વખત પછી ધીમે ધીમે એનો કંટાળો આવે, આઈસ્ક્રીમનો કંટાળો આવે, ચોકલેટનો બધાનો કંટાળો આવે, બધાનો અભાવ છે. ભલે ભલી વસ્તુ આ ચોકલેટ આઈસ્ક્રીમ છોડો ને, ગમે તેનો અભાવ થઈ જાય. તમે કેબીસી જોતા હોય તો શું કેટલા દિવસ, એક દિવસ 2 દિવસ ક્યાં ભાઈ, એ પણ ધીમે ધીમે ચાલો આ બધા રોજનું થઈ ગયું. દરેક વસ્તુની એક મર્યાદા હોય છે ને, અને તેથી કોઈ વસ્તુ આપણો અભાવ ઉત્પન્ન કરી શકે છે. આજ બતાવે છે કે વસ્તુમાં ક્યાંય સુખ નથી, સુખ તો માત્ર આત્મામાં જ છે. અને તે ધારો કે વસ્તુનું સુખ મળે, એ વસ્તુ એના માટે કારણભૂત નથી. શું કારણભૂત છે? આપણું પૂરું પુણ્ય કારણભૂત છે. કદાચ ટીવી જોવું એમાંથી આનંદ આવે, એ આનંદ કોણ આવે છે? મારા પૂર્વનું પુણ્ય છે ને એને એ ફળીભૂત થયું માટે આનંદ. બાકી જો ના થાય, એ ટીવી હોય મને ગમતો ગમે તેટલો શો હોય તો એ કશો આનંદ ના આવે. આજે મૂડ નથી, અથવા એ દિવસે ટીવી ના ચાલે, એ વખતે લાઈટ જતી રહે, જાત જાતનું થાય. અથવા બધી ચેનલોમાં આપણે જોતી ચેનલ આવે જ નહીં. આપણે કેટલા ઉત્સાહથી ગયા હોઈએ કે સ્વામી ફલાણા ટીવી તમે જુઓ, આમાં હું આવે, એ આવે જ નહીં આપણામાં. પૂછેલા કે ક્યાં ગયો, તો કે એ આપણા પેકેજમાં નથી. અને ચાલો છોડ્યા. જે આપણે જો પેકેજમાં હોય જ નહીં કોઈ દિવસ. પણ એ સિવાય આપણે વિચાર કરીએ કે આને કારણે આપણો કેટલો સમય, કેટલી શક્તિનો કેટલો વ્યય થાય છે. અને આપણે કેવા છીછરા જ રહી જતા હોઈએ છીએ. ટૂંકમાં આપણા મનના પરિપક્વતામાં ક્યાંય વૃદ્ધિ થતી જ નથી. એમને છીછરી વસ્તુ જ જોઈએ, પછી બધી સિવાય બીજી કશી વસ્તુ આપણે આનંદ આવે, એટલે મસાલેદાર વસ્તુ જ જોઈએ આપણને. આમ જગતમાંથી ઇન્દ્રિયના સ્તરે પ્રાપ્ત થતું સુખ, અહંકારના સ્તરે પ્રાપ્ત થતું સુખ, બુદ્ધિના સ્તરે પ્રાપ્ત થતું સુખ, નવું જોવાનો, નવું જાણવાનો એક આનંદ છે, બૌદ્ધિક આનંદ છે. ઘણા લોકોને ફરવાનો બહુ શોખ હોય છે, નવા સ્થળે જાય, નવી વસ્તુ, સારું છે. એ આનંદ છે ને, છે
બુદ્ધિના સ્તરનો આનંદ છે, લાગણીના સ્તરનો આનંદ, આ બધા આનંદ છે. પણ આ બધા આનંદ કેવા છે? નશ્વર છે, મર્યાદિત છે. અને ખરેખર તો આત્મા સિવાય કશી વસ્તુમાં કે અનિત્ય વસ્તુમાં કોઈ સુખ છે જ નહીં. માત્ર નિત્ય વસ્તુ જ એક સુખ હોઈ શકે. યો વૈ ભૂમા તત્સુખમ નાલ્પે સુખમસ્તી. જે નિત્ય છે, સર્વવ્યાપક છે, અનંત છે, એમાં જ સુખ હોય. અંતવાન વસ્તુમાં, અનિત્યમાં ક્યારેય સુખ હોય જ નહીં, એવું શાસ્ત્રનો સિદ્ધાંત છે. આનું નામ વિવેક. આ પ્રકારે વિવેક કરવા દ્વારા, સુખના સ્વરૂપ પર વિવેક કરવા દ્વારા આપણે જોઈ શકીએ કે કોઈ પણ અનિત્ય પદાર્થમાં, જળમાં, અચેતનમાં ક્યાંય સુખ હોઈ ના શકે. સુખ મળતું હોય તો એ પણ માત્ર એક ભ્રમ છે, આભાસ છે, વાસ્તવિકતા નથી. આમ માણસ વિચાર કરે ત્યારે એવું નથી કે આપણે સ્વામીજી મારું તો મન ઉઠી ગયો, મને કશામાં રસ નથી રહ્યો, એવું આપણે નથી કહેતા. રસનો અભાવ જુદી વસ્તુ છે, પણ ભોગ બુદ્ધિનો અભાવ. વૈરાગ્યનો અર્થ એ નથી કે આપણે બધી વસ્તુનો તિરસ્કાર કરી દઈએ, એવું નહીં. ભલે વસ્તુઓ જે છે ત્યાં આપણને આદર કરીએ, પણ આપણને એમાં રસ નથી, બસ એટલું જ. ટૂંકમાં આપણામાં ભોગ બુદ્ધિ જન્માવી શકતા નથી. એ પ્રકારની સ્થિતિને વૈરાગ્ય કહેવાય. ભલે ને વસ્તુ રહી તો આપણે સ્વસ્થ છીએ, આપણામાં કોઈ અસ્વસ્થતા જન્માવતા નથી, કોઈ વિકાર જન્માવતા નથી. ઇહ અમૂત્ર અનિત્યતયા તેભ્ય નિતરામ વિરતિ. પછી સ્વર્ગની વાત કરે છે. સ્વર્ગમાં પણ આવું જ છે બધું. ત્યાં જરા થોડું વ્યવસ્થા જુદા પ્રકારની હોય. ત્યાં સારી સાઉન્ડ સિસ્ટમ હોય કદાચ, કે સારું એર કન્ડિશનર હોય, કે સારી વસ્તુ. પણ આનું હોય સ્વર્ગ એટલે બીજું આપણે શું કલ્પના કરી શકીએ? માણસ ગમે તેવું સ્વર્ગ વિશે લખે તોય પણ જે પ્રકારનો અનુભવ એને પૃથ્વી પર કર્યો છે એવું જ કંઈક વધારે સ્વર્ગ વિશે કે ત્યાં અપ્સરાઓની વાત કરે. અહીંયા પણ નૃત્યાંગના હોય, ત્યાં બી અપ્સરાઓ હોય, ત્યાં અમૃત હોય, ત્યાં નંદનવન હોય, તે એવા બધા ચાલો સફેદ હાથી હોય, અને 2 શું 4 શું ધોળો હાથી, એવા જેવી બધી કલ્પનાઓ કરે. ઉડતો ઘોડો હોય, ચાલો. પણ જેવી રીતે કોઈ પણ વસ્તુમાં ધીમે ધીમે આપણને અભાવ અહીંયા આવી જતો હોય એક ને એક, એટલા આપણા વિવિધતા જોઈએ છે ને, નહીં તો આપણને ચિંતા ના હોત. વસ્તુમાંથી સુખ મળતું હોત તો આપણે એકને એક વસ્તુ જાળવી શકીએ. આ દેવું તો નથી. થોડા વખત પછી આપણે બીજું જોઈએ. ડ્રેસ તો કે બદલો, અલંકાર તો કે બદલો, ફર્નિચર તો કે બદલો, ગાડી તો કે બદલો, ઘર તો કે બદલો, નોકરી તો કે બદલો. સારું છે બદલવાનું, ક્યાંનું ક્યાં પહોંચી જાય પછી. આ વિવિધતાની આપણી જે એક જરૂરિયાત છે બતાવે છે ને, કે વસ્તુમાં ખરેખર કોઈ તથ્ય નથી. તો જે પ્રકારની પરિસ્થિતિ આ પૃથ્વી પર છે એવા જ પ્રકારની પરિસ્થિતિ સ્વર્ગમાં છે. ત્યાં પણ ઊંચ નીચેના બહુ ભેદ હોય છે. ત્યાં પણ બધા ઇન્દ્ર વગેરે રાજા હોય, રાજાના પાછા કઈ નોકરો હોય, એ પણ દેવતા કહેવાય. પણ તમે સ્વર્ગમાં જાઓ તોય તમારા પુણ્ય હોય એ પ્રમાણે તમને સ્ત્રી ત્યાં રસોઈયા બનવું પડે, ત્યાં નોકર બનવું પડે. પણ સ્વર્ગ ના, ત્યાં પણ સરસ સરસ ફ્લેટ હોય, તમને પેલી બાજુને મળે, બીજાને સારો ફ્લેટ મળે જે બગીચા તરફ જોતો હોય કે સરોવર તરફ જોતો હોય, તમને પાછળવાળા મળે. કે બધા તો એક સરખા ના હોઈ શકે ને. એટલે સ્વર્ગમાં એ તારતમ્ય હોય છે. પુણ્યના આધારે આપણે પુણ્ય કેટલા છે પરથી આપણને સ્વર્ગમાં કઈ વસ્તુ પ્રાપ્ત થાય, કયું સ્થાન પ્રાપ્ત થાય એવું નક્કી થતું હોય છે. ત્યાં ગયા પછી પાછી એની જ માથાકૂટ. કારણ કે આપણા કદાચ ચડિયાતા લોકો હોય, આપણા કરતાં વધારે ભોગવનારા લોકો હોય, એ ત્યાં પણ ઈર્ષ્યા થવાની સંભાવના તો ખરી છે. એટલે આનો આ સંસાર પાછો સ્વર્ગમાં પણ આવે.
સંસાર બહાર તો છે જ નહીં, સંસાર તો મનમાં છે. અનુવાદ મન લઈને જઈએ તો સ્વર્ગમાં પાછો સંસાર આવે. પુરાણોએ તો સ્વર્ગનો બહુ કચરો કરી નાખ્યો છે. ઇન્દ્રનો તો મહાન કચરો થઈ ગયો વિચાર. આટલી મોટી પદવી છે. 100 અશ્વમેધ યજ્ઞ કરો ત્યારે ઇન્દ્રની પદવીમાં શતક કરતું. ઇન્દ્ર તો કોઈ હિસાબ જ રહ્યો નથી. જ્યારે જો ત્યારે ઇન્દ્ર તો બિચારો ખરખરી જ પડતો હોય. કોઈ જરાક તપશ્ચર્યા કરે ઇન્દ્ર બિચારો હલી જાય, ને કોઈ જરાક આમ કરે ઇન્દ્ર ડોલી જાય. આટલી બધી આટલો ભય અને આટલી અસલામતી જે ઇન્દ્રમાં છે તો સામાન્ય માણસમાં ને એવું આપણને લાગે ઘણી વાર. એટલે પુરાણોએ તો આ સ્વર્ગ વગેરેનો બહુ કચરો કરી નાખ્યો છે. વેદની અંદર સ્વર્ગની ઘણી મહત્તા છે, પણ એ પુરાણોની અંદર તો સ્વર્ગનું એવું વર્ણન કરવામાં આવ્યું છે. સ્વર્ગ એટલે દેવતાઓનો. એ જ્યારે જોયું ત્યારે અંદર અંદર કંઈ ને કંઈ ચાલ્યા જ કરતું હોય. દેવતાની અંદર પણ ચાલ્યા કરતું હોય. કહેવાનો વાત શું છે કે જેવો સંસાર અહીં છે ને એવો ત્યાં જરા બની ઠની ન ફરી જાય, છતાંય પણ એવો ને એવો જ સંસાર હોય ત્યાં આગળ. એ બધું ત્યાં જાગ જમા જરા જુદી હોય, પણ આવી જ જાતની સ્થિતિ ત્યાં હોય. તો તથા એ કર્મચિતો લોક ક્ષીયતે એવમેવ અમુત્ર પુણ્યચિતો લોક ક્ષીયતે. છાંદોગ્ય ઉપનિષદમાં કહેવામાં આવ્યું કે અહીંયા આગળ જે સુખ જીવે તે નશ્વર છે, તેમ સ્વર્ગનું સુખ પણ નશ્વર છે. એવો વાક્યો છે વેદની અંદર. અપામ સોમ અમૃતા અભૂમાં. અમે સોમનું પાન કર્યું, સોમ યાગ કર્યો, અમે અમર બની ગયા. એ અમરતા કેવી છે? આપેક્ષિક અમરતા છે. ટૂંકમાં સ્વર્ગમાં બહુ દીર્ઘકાળ રહેવાનું થાય એટલે એની દ્રષ્ટિએ લાગે કે બહુ લાંબુ છે, પણ છતાં એનો પણ અંત તો છે જ. તે તમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ ક્ષીણે પુણ્યે મર્ત્યલોકમ વિશંતિ. વિશાળ સ્વર્ગલોક છે, એના બધા દિવ્ય ભોગ ભોગવીને પુણ્ય જ્યારે ક્ષીણ થાય ત્યારે વળી પાછું મર્ત્યલોકમાં પાછા આવે છે, હતા ત્યાં ને ત્યાં. એટલે આ બધું આપણે તો બધું મને પસાર થઈ ચૂક્યા હોઈશું જ. જો કે પણ આ પ્રકારે જ્યારે વિચાર કરવામાં આવે ત્યારે નિતરા તેભ્ય નિતરામ વિરતિ. વિષય સુખ કહો કે અનાત્માનું સુખ કહો, એના પ્રત્યે વિરતિ કે વૈરાગ્ય. બધા રાગનો અભાવ, દ્વેષનો અભાવ, રાગદ્વેષની મુક્તિ, એનું નામ છે વૈરાગ્ય. સુખ માટે આપણે સ્વાભાવિક પ્રેમ છે તો સમજી શકાયું છે, પણ જેને સુખનું સાધન માનવામાં આવે છે એ ખરેખર સુખનું સાધન નથી, દુઃખનું સાધન છે. એ સમજનું નામ વિવેક છે. સુખ માટે પ્રેમ હોવો તો સ્વાભાવિક છે, પણ જગતના વિષયો અને સિદ્ધિઓ જેને આપણે સુખનું સાધન માનીએ છીએ એ ખરેખર સુખના સાધન નથી. એ માત્ર સુખનો ભ્રમ ઉત્પન્ન કરે છે, સુખનો આભાસ ઉત્પન્ન કરે છે. આ પ્રકારની સમજ હોય તો પછી આપણને એના પ્રત્યે વૈરાગ્ય જન્મે. એટલે આપણે જેમ દરિયા કિનારે રેતીમાં ચાલતા હોઈએ અને ચાંદીનો એક સિક્કો દેખાય એટલે આપણે આકર્ષણ થાય એના પ્રત્યે. નીચે નમીને હાથમાં લઈએ ત્યારે ખબર પડે કે આ તો છીપોલી છે, તો શું જન્મે? વૈરાગ્ય જન્મે. આમ તો નિરાશા પણ જન્મી શકે, પણ હવે આ તો જેને મેં ચાંદી માની માત્ર છીપોલી, ખાલી ચાંદીનો આભાસ હતો. તેમ સુખનો આભાસ સર્વત્ર છે, કોઈ વાસ્તવિક સુખ નથી. આ પ્રકારની જે વિવેક છે એ વિવેકને કારણે જે આસક્તિમાંથી, ભોગેચ્છામાંથી, રાગમાંથી, એને કારણે દ્વેષમાંથી, રાગ હોય તો દ્વેષ હોય. એક વસ્તુ સુખનું સાધન છે મળે એના પ્રત્યે મને રાગ હોય, પછી જે એની પ્રાપ્તિમાં આડે આવે બીજો પાછો સ્પર્ધા કરતો હોય તો એ મારા દ્વેષનો વિષય બને. વસ્તુ એક જ હોય ને અને ચાહનાર અનેક હોય ધારો કે, તો સ્વાભાવિક છે કે સ્પર્ધા જન્મે, દ્વેષ જન્મે. આમ રાગ હોય ત્યાં દ્વેષની સંભાવના રહેલી છે. વૈરાગ્ય એટલે રાગ અને દ્વેષ બંનેમાંથી મુક્તિ. યહામૂત્રાર્ધ ફલભોગ વિરાગ હૈ. અને આલોક અને પરલોકના વિષયોના સુખ પ્રત્યે વૈરાગ્ય કહેવામાં આવ્યો. ઓમ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે
ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। बोलो जय जयकार राघव नो। बोलो बोलो जय जयकार राघव नो। बोलो जय जयकार राघव नो। राजीव लोचन रामचंद्र नो। बोलो जय जयकार। बोलो जय जयकार माधव नो। 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 मुरली मनोहर कृष्ण चंद्र नो। बोलो जय जयकार। मुरली मनोहर कृष्ण चंद्र नो। बोलो जय जयकार। बोलो जय जयकार केशव नो। बोलो जय जयकार बोलो जय जयकार केशव नो। बोलो कालिय मर्दन कृष्ण चंद्र नो। बोलो जय जयकार। कालिय मर्दन कृष्ण चंद्र नो। बोलो जय जयकार। बोलो जय जयकार शंभु नो। 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 त्रिशूलधारी शिव शंकर नो। बोलो जय जयकार। त्रिशूलधारी शिव शंकर नो। बोलो जय जयकार। बोलो जय जयकार अम्बा नो। बोलो जय जयकार अम्बा नो। बोलो जय जयकार अम्बा नो। बोलो महिषासुर मर्दिनी मात नो। बोलो जय जयकार। महिषासुर मर्दिनी मात नो। बोलो जय जयकार। महिषासुर मर्दिनी मात नो। जय जयकार। बोलो जय जयकार हनुमत नो। 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 अंजनी नंदन महावीर नो। बोलो जय जयकार। महावीर नो। बोलो जय जयकार। अंजनी नंदन महावीर नो। बोलो जय जयकार। अंजनी नंदन महावीर नो। बोलो जय जयकार। बोलो जय जयकार सद्गुरु नो। बोलो जय जयकार सद्गुरु नो। बोलो
બોલો જય જયકાર સદગુરુનો બોલો જય જયકાર સદગુરુનો કરુણા સાગર પ્રેમ મૂર્તિનો બોલો જય જયકાર કરુણા સાગર પ્રેમ મૂર્તિનો બોલો જય જયકાર બોલો જય જયકાર સદગુરુનો બોલો જય જયકાર સદગુરુનો બોલો જય જયકાર સદગુરુનો કરુણા સાગર પ્રેમ મૂર્તિનો બોલો જય જયકાર કરુણા સાગર પ્રેમ મૂર્તિનો બોલો જય જયકાર કરુણા સાગર પ્રેમ મૂર્તિનો બોલો જય જયકાર